સુરત શહેરના વરાછા પોલીસમાં આશરે 3 મહિના પહેલા અલ્પેશ નરસિંહભાઈ રાઠિયા વિરુદ્ધ મુકેશભાઈ કાનજીભાઈ કણછરિયાએ તેમની 9 વર્ષની પુત્રી ઉપર થયેલ છેડતી અને શારીરિક શોષણની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી, જે ફરિયાદમાં પોક્સો જેવી ગંભીર ગુનો બને છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ને આરોપી ખુલ્લે આમ રખડે છે। પોક્સો જેવો ગંભીર ગુનો ફરી કોઈ બાળકીઓ ઉપર આવું કૃત્ય કે હવે બળાત્કાર કરે તેવી માનસિકતાવાળો માણસ આ રીતે બહાર ફરે છે। કોના કારણે કોની મીઠી નજર છે? આવા શું પોલીસની મીઠી નજર છે? આવો બનાવ બન્યા છતાં બાળકીને ન્યાય મળતો નથી, તો શું ન્યાય માટે આ લોકોએ આત્મવિલોપન કરવું પડશે? આ બાળકી તથા તેના પિતા ન્યાય માટે પોલીસ અને સરકારને ગુહાર લગાવે છે, તેમ છતાં હજુ સુધી ન્યાય મળેલ નથી। પોલીસ આખાડા કાન કરીને કેમ બેસી છે? બાળકીના પિતા કહે છે કે પોલીસે પૈસા લઈ આની કોઈ કાર્યવાહી કરી નથી તેવા આક્ષેપો કરી રહ્યા છે અને સરકાર પાસે તેની 9 વર્ષની દીકરી સાથે થયેલ અન્યાય માટે ન્યાય માંગી રહ્યા છે। अल्पेश नरसिंह राठिया અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી તો અમારું કોઈ નહીં થયેલું। વરાછા પીઆઈ ગાબાની ના જંતુદાસ મારશે અમે કોના हाँ सूरत हाँ एना घरे हाँ मारवा हाँ मारी छोकरी साथे अवारनवार अल्पेश नरसिंह राठिया अड़पला करतो हतो अने सूरत अमे छोकरीने एक वखत एनी मम्मीने मळावा लई गया त्यारे पण एना घर पर अड़पला करतो। पछी छोकरीए बूमाबूम करी अने छे परिबल पार्कनी अंदर કેટલા માણસો ભેગું થયું અને 181 ની ટીમને બોલાવી। 181 ની ટીમ આવી અને અલ્પેશ નરસિંહ રાઠિયાને ધરપકડ કરી રહી છે। પછી વરાછા પોલીસ સ્ટેશન લઈ આવતા વરાછાના પીએસઆઈએ કેટલા રૂપિયા લીધા છે એની અમને ખબર નથી પડતી સાહેબ। કે એ એક વખત તો બોલવો તો જોઈએ ને પીએસઆઈ કે મેં આટલા રૂપિયા ખાઈ ગયો છું, એની કોઈ ધરપકડ નથી કરતો, એને વીઆઈપી દામાદ બનાવી દીધો છે। आ भाजपानी सरकारनी अंदर एम कहे कि बेटी बचाओ बेटी पढ़ाओ, आ मारी छोकरी मरवा जई रही छे तो आटला आटला एक तो विडियो ने मोकले ने पोताने पर्सनल नाख्यो तो एने आज केम नथी उघडती केटला रूपिया खाय छे। अमने काय खबर, अमने न्याय मळशे के भाजपानी सरकारमां न्याय ज नहीं मळे? हां अरे आत्मविलोपन ज करवू पड़े ने, केम के नरेंद्रभाई तो आरोप करे छे। हां पण न्याय कार्य मळती लाखों की संख्या में जो आरोपी तो खुले आम फरे छे, आरोपी बूटलेगर छे અને પોલીસ અને ગાઢ ધંધો કરતા હોય તો જ આરોપીને ધરપકડ કરતા હોય, આરોપીની ધરપકડ કેમ પોલીસ નથી કરતી? અમને એનો કોઈ ખુલાસો આપશો? તમારી પાસે એનો કોઈ જવાબ છે? એટલે અમે મીડિયા પાસે આવ્યા અને મીડિયા પાસેથી જો છતાંય જો અમને ન્યાય નહીં મળે તો પછી જવાનું ક્યાં જવાનું બોલો? કેમ કે મીડિયા લોકો નથી દેતા, આટલા વિડીયો જોયા છતાં તો આરોપી વિશે પકડતા નથી અને હજુ સુધીમાં એક પણ વખત દાદાની પર ફોન બી નથી આવ્યો કે શું છે કે શું નથી એમ, કેમ કે પૈસા ગાજા લઈ ગયા છે સાહેબ। નકરિયા અને અમે તો સામાન્ય ગુનો કર્યો, ટુ વ્હીલર ગાડી ખાલી આમ થી આમ આગે ચલાવી તો કોઈ તમને ફાઈન આપે છે, મસેલા ઉપર જવા નથી દેતી। તો આવડો મોટો ગુનેગાર છે, કોનો આરોપી છે
બરાબર, કોર્ટમાં એનો કેસ ચાલે છે છતાં એની ધરપકડ કેમ નથી કરતો? પીઆઈ ગાભાણીનો અમને જવાબ તો આપતો જ છે ને. ગૃહમંત્રી હર્ષસંઘવી સાહેબને અમે વિડીયો મોકલ્યો હતો તો હર્ષસંઘવી સાહેબ વિડીયો જોયો એટલે તો જોતા જ નથી.